નમસ્તે બાળ મિત્રો, આપ સૌને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ. આજે આપણે શિવ ભક્તની એક વાર્તા સાંભળીશું, જેનું નામ છે શિવ ભક્ત કનપ્પા. જો તમે મારી ચેનલને જોતા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હર હર મહાદેવ. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. કનપ્પા એક મહાન શિવ ભક્ત હતો, જેની ભક્તિની કથા આજે પણ શ્રદ્ધા ભાવથી સાંભળવામાં આવે છે. તેણે ભગવાન શિવ માટે પોતાની બંને આંખો સમર્પિત કરી હતી. એ ભક્તિ, તપસ્યા અને સમર્પણની એક અમૂલ્ય વાર્તા છે. આવો આ પ્રેરણાદાયી કથા સમજીએ. ચાલો. કનપ્પા તે એક નાનપણથી ભગવાન શિવના અખંડ ભક્ત હતો. તેનો જન્મ દક્ષિણ ભારતના એક નાના ગામમાં થયો હતો. બાળપણથી જ તે ભગવાન શિવની પૂજા અર્ચના કરતો અને રોજ નિયમિત રીતે મંદિર જતો. ભક્તિમાં એટલો તલ્લીન કે જગતના તમામ સુખ દુઃખ ઉપરથી ઉઠી ગયો. કનપ્પા પુખ્ત વયે જ્યારે શિવ ભક્તિમાં તલ્લીન થયો, ત્યારે તે એક જંગલમાં ગયો અને ત્યાં એક શિવલિંગની સ્થાપના કરીને ઉપવાસ, ધ્યાન અને જપમાં જીવન વિતાવવાનું શરૂ કર્યું. વર્ષો સુધી તેણે માત્ર ભક્તિમાં જીવન ગુજાર્યું. ભગવાન શિવે કનપ્પાની ભક્તિની પરીક્ષા લેવા નક્કી કર્યું. એક દિવસ ભગવાન શિવે એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા. તેઓએ કનપ્પાને કહ્યું, તારું દાયકનું પુણ્ય પૂરું થયું છે. જો તું માફી માંગે તો તને ફરીથી જીવન સુખ મળે. પણ કનપ્પાએ જવાબ આપ્યો, હે મહાપ્રભુ, મારી ભક્તિ પૂરતી છે. હું બીજું કશું ઈચ્છતો નથી. ભગવાન શિવ જ મારા સર્વસ્વ છે. એક દિવસ કનપ્પા ભગવાન શિવના શિવલિંગ પર અર્ચનપૂર્વક પુષ્પ ચડાવી રહ્યો હતો. ત્યારે શિવલિંગની એક આંખમાંથી રક્ત એટલે કે લોહી વહી રહ્યું હતું. કનપ્પાને લાગ્યું કે ભગવાન શિવે કશું દુઃખ સહન કર્યું છે. તે દુઃખ સહન નહીં કરી શક્યો. તેણે એક જ પોતાના શરીરમાંથી કટારી કાઢી અને પોતાની એક આંખ કાઢી શિવલિંગ પર ધરાવી. રહસ્યમય રીતે રક્તવાહી બંધ થયું. પણ થોડા સમયમાં શિવલિંગની બીજી આંખમાંથી પણ રક્ત વહવા લાગ્યું. હવે કનપ્પાએ બીજું વિચાર્યું નહીં. બીજું પણ પોતાનું નયન કાઢીને ભગવાનને સમર્પિત કર્યું. જેમ જ કનપ્પાએ પોતાની બીજી આંખ પણ સમર્પિત કરી, શિવલિંગમાંથી પ્રકાશ ફેલાયો અને ભગવાન શિવ ખુદ પોતે દર્શન આપી કહ્યું, હે કનપ્પા, તું સાચો ભક્ત છે. આજે તું મારી માટે તારી દ્રષ્ટિ આપી છે, પણ હું તને દ્રષ્ટિથી પણ વધુ પોતાનું અનંત આશીર્વાદ આપું છું. ત્યાં કનપ્પાને ફરીથી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. કનપ્પાની આંખો પવિત્ર ભક્તિના પ્રતીક બની ગઈ. કનપ્પાની આ વાર્તા શીખવે છે કે સાચી ભક્તિ એ સ્વાર્થવિહીન હોય છે. ભગવાન માટે કરેલા ત્યાગનો અસલ ફળ છે તેમના કૃપા, દર્શન અને આત્મિક શાંતિ. આ વાર્તા આજે પણ એ સંદેશ આપે છે કે ભગવાન ભક્તના મનની ભક્તિ જોઈને પ્રસન્ન થાય છે, જો ભક્તિ ખરેખર નિષ્કપટ હોય. ભગવાન માટે આપણું મન ચોખ્ખું હોવું જોઈએ. હર હર મહાદેવ. પાર્વતી પતે હર હર મહાદેવ. અને જો
આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બોલો જોરથી, હર હર મહાદેવ.